ભારત માતા કી ₹52 લાખના વિવિધ ખાસ મુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય સુમનભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય દશરથભાઈ, આપણે બધા લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા 1 વર્ષના ટૂંકા ગાળામાં દરેક વિસ્તારની અંદર નાત જાત કે ધર્મ કે કામ જોયા વગર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કરવા માટે અનેક યોજનાઓના લાભ દરેક ગામને મળે એના માટેનો પ્રયાસ આપ બધાના સહયોગથી કરીએ છીએ। અને આજે માનપુરા ગામે આપણે કુલ ₹52 લાખના વિવિધ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરવાના છે, જેમાં અમે અત્યારે રૂપપરામાં જઈને આવ્યા, જ્યાં ₹22 લાખના પાણીના બોરનું અમે લોકાર્પણ કર્યું અને સુંદર મજાનું ચોખ્ખું પાણી બોરમાંથી અમે લોકો સ્વિચ ચાલુ કરીને શરૂ કરાવ્યું। એ બાદ આપણા માનપુરા ગામની અંદર ₹17 લાખની પાણીની ટાંકીનું આજે આપણે ભૂમિપૂજન કરવાના છે। એની સાથે મંદિરની બાજુમાં વરસાદી પાણીનો ખૂબ પ્રશ્ન હોય છે અને એના કારણે ₹7 લાખની આપણે ગટર લાઈન પર ભૂમિપૂજન આજે કરવાના છે। અને બીજું કે મંદિરની બાજુમાં જે પાણી ભરાતું હતું ત્યાં રોડ રસ્તાનો ખૂબ પ્રશ્ન હતો અને જલાભસંગને બધાની વાત કે હાર્દિકભાઈ અમને અહીંયા આરસીસી રસ્તાનું કંઈક કરી આપો, એટલે ₹4.25 લાખના આરસીસીના રોડનું પણ ભૂમિપૂજન આપણે કરવાના છે। એટલે તમે વિચારો કે આમ તો તાલુકામાં કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે, એની જગ્યાએ રાજ્ય સરકાર, ધારાસભ્ય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સહયોગથી આપણે એક નાના ગામની અંદર ₹52 લાખની ગ્રાન્ટ આપી। આ શરૂઆત આજે ગ્રાન્ટ તો આપીએ છીએ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના દરેક ગામમાં વિકાસના કામો મોટા પ્રમાણમાં પહોંચે, આરસીસી રસ્તા હોય, બ્લોક હોય, મંદિરના ધાર્મિક કામો હોય, પાણી હોય, ટાંકી હોય અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર એ તમામ રૂપિયા ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે। આપણે માનપુરા ગામની અંદર અત્યારે વિધાનસભા ચાલે છે, સોમથી શુક્ર વિધાનસભામાં હોઈએ, શનિવારે આખો દિવસ ઓફિસની અંદર આખી જ વિધાનસભાની અંદરથી આવેલા 600